આ હળદ લાવે છે, કાળી હળદ. 1 કિલો હળદ 3 ચમચી દિવેલમાં સાંતળવાનું છે. જ્યાં સુધી ફૂલીને ગોળ ફુગા જેવું ના થઈ જાય ત્યાં સુધી ધીરે ધીરે હલાવ્યા કરવાનું છે. 3 ચમચી દિવેલ, 150 ગ્રામ મેથી, 150 ગ્રામ અજમો, આ રેડી થતાં એની અંદર મિક્સ કરવાનું છે અને એને પણ થોડું સાંતળી લેવાનું છે. આ રીતે મોટું ફૂલીને દડા જેવું થઈ જશે. આ બધાને આપણે કરવાના છે, ધીરે ધીરે હલાવતા હલાવતા. પચાસ ટકા ફૂલીને મોટા થઈ ચૂક્યા છે. હજુ પણ થોડા ઘણા બાકી રહ્યા છે ફૂલવાના, એટલે હજુ પણ શેકવાનું ચાલુ જ છે. ફૂલી ગયા એકદમ સરસ. 80% ફૂલીને મોટા થઈ ગયા છે, ગોળ ગોળ થઈ ગયા છે. હજુ પણ એને હું બાકી રહી ગયા છે એને શેકવાનો ટ્રાય કરું છું. હલાવીને શેકીશું એટલે એ પણ સ્વરૂપ ગોળ થઈ જશે. ત્યારબાદ એને ઠંડા પાડી દઈશું. ત્યાં સુધી બીજામાં અજમો અને મેથીને થોડા સાંતળી લઈશું. નેવું 90% હળદ શેકાઈ ચૂક્યા છે, ફૂલીને દડા જેવા થઈ ગયા છે. હજુ પણ 5 મિનિટ હું એને સાંતળીશ. ત્યારબાદ એને ઠંડા થવા મૂકી દઈશ અને ત્યારબાદ મિક્સરમાં પીલાશે અજમો અને મેથીની સાથે, જેને પણ હું સાંતળવાનો છું થોડા દિવેલ વગર. ક્વોન્ટિટી વધારે હોવાથી મેથીને પણ મેં અલગ શેકી રાખી છે અને અજમાને પણ હું અલગ શેકીશ. અજમાને પણ હું શેકી લઉં છું. સાંતળી લઉં છું ધીરા તાપે. અજમો પણ શેકીને તૈયાર થઈ ગયું છે. આખો વિડીયો મારે ડિલીટ કરવો પડશે. होता દિવેલથી મોઈ નાખ્યો પાવડર. દિવેલથી મોવાથી એ લાંબો સમય ટકી રહે અને સરસ મજાનો રિઝલ્ટ પણ આપે.
નાખો કે તારી મરજી, તારે ખબર પડે, મને ખબર ના પડે દિવસમાં ક્વોન્ટિટી ઉપર હોય. તમે તો બહુ નાખી દીધી હતી તેને. એ બધું પી ગયા. શરીર સાફ થાય એવું જ બધું નાખ્યું એટલે દિવેલ ને દિવેલ. આ પાવડરને રોજ સવારે 1 ચમચી ફાંકી જવાની સાંજે બી અથવા 2 ચમચી પણ ખવાય સવારે ભૂખ્યા પેટે.